વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એના વિશે આપણે સમજીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છે એ એકદમ આધુનિક છે, પરંતુ પ્રાચીન કાળમાં બીસી ટાઈમમાં વિશ્વના અલગ અલગ દેશો એ ભૂમિતિ જ્યારે બેઝિક પ્રાથમિક શરૂઆત એની હતી તે સમયમાં કેવી રીતે એ ભૂમિતિનો ઉપયોગ કરતા હતા એની આપણને પ્રાથમિક માહિતી આપણે મેળવીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો સૌથી વધારે ઇજિપ્તના નિવાસીઓ, બાબિલવાસીઓ જેને કહી શકાય, તો ઇજિપ્ત, તો એ લોકો આ ભૂમિતિનો વધારે ઉપયોગ કરતા હતા। આપણને ખબર છે કે ઇજિપ્તની અંદર પિરામિડ્સ આવેલા છે, તો એ પિરામિડ્સ હજારો વર્ષ પહેલા બંધાયેલા છે। તો એનો તમે આકાર જુઓ, એનો જે પાયા છે એ ચોરસ છે, ઉપર આકાર જેમ જેમ બનતો જાય એમ ત્રિકોણ આકાર બનતો જાય છે। એમની નગરની રચના અને ત્યાં જે નાઇલ નદી છે, ઘણી વખત એમાં પૂર આવવાને કારણે પાણી આજુબાજુના ખેતરોમાં જ્યારે પાણી વહી જતું ત્યારે એને રોકવા માટે એ લોકોએ ત્યાં દિવાલો બનાવવાનું શરૂ કર્યું। તો એ માપન દ્વારા એમનું કામકાજ કરતા હતા અને આડકતરી રીતે જોઈએ તો એમાં એ લોકો ભૂમિતિનો ઉપયોગ કરતા હતા। આપણી ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો મોહેન્જો-દડો અને હડપ્પાની જે સંસ્કૃતિ છે, જેના અત્યારે આપણે ખોદકામ કરતા એના નગરોની જે રચના છે એ રચના આપણે જોઈ શકીએ છીએ કે સુવ્યવસ્થિત નગર રચના હતી। એમના જે રૂમ જે છે, એમના મકાનના ઓરડાઓ જે છે એ જુદા જુદા આકારના બનેલા હતા। ઉપરાંત ભૂગર્ભ ગટર વ્યવસ્થા એમની પાસે હતી। તો એ લોકો જે માપન અંક ગણિતનો ઉપયોગ કરતા હતા એમાં સાથે સાથે ભૂમિતિ પણ સંકળાયેલું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર અને અન્ય દેશોમાં પણ વર્ષો પહેલા આ પ્રાથમિક ભૂમિતિ વિશે એ લોકો એનો ઉપયોગ કરતા આવ્યા છે। આપણા ભારતની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં સલબા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટેનો એક ગ્રંથ હતો। એટલે આપણા પ્રાચીન ભારતની અંદર પણ સલબા સૂત્ર નામનો એક ગ્રંથ છે જે વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા એનો ભૂમિતિ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। અને શ્રીયંત્ર, તમે એનાથી પરિચિત હશો કે શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન છે। તો એ શ્રીયંત્ર એ હજારો વર્ષો પહેલા બનેલું છે અને એમાં ત્રિકોણ આકાર છે અને કેટલા છે તો કે 9 સમદ્વિ બાજુ ત્રિકોણો એમાં ગોઠવાયેલા છે અને એમાંથી 43 ઉપત્રિકોણ બને છે। અહીંયા જે મેં અંડરલાઈન કરી છે શ્રીયંત્ર, સલબાસૂત્ર, 9, 43, એ 1 માર્ક્સના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય છે એટલા માટે એને હાઇલાઇટ કરેલું છે। હવે ગ્રીક સંસ્કૃતિની અંદર પણ આ ભૂમિતિનો વધારે ઉપયોગ થતો હતો અને તે સમયની અંદર થેલ્સ નામનો એક ગ્રીક ગણિત શાસ્ત્રી હતો। એણે સૌપ્રથમ જ્ઞાત સાબિતી આપી, ભૂમિતિના અમુક જે મૂર્ત ખ્યાલો છે એના વિશેની માહિતી જે છે એ આ થેલ્સ નામના ગણિત શાસ્ત્રી આપણને આપી છે, એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। થેલ્સનો એક પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ, એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ અને 10મા ધોરણમાં એના જે પ્રમેયો જે છે એની સાબિતી પણ આપણે લઈએ છીએ। એટલે પાયથાગોરસના ગણિતના ઘણા બધા સિદ્ધાંતો આજે પણ આપણે આપણા ગણિતની અંદર ઉપયોગ કરીએ છીએ। જે હજારો વર્ષ પહેલા એણે આપણને સિદ્ધાંતો આપ્યા હતા એ 100% સાબિત થયા છે, સાચા છે અને અત્યારે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો તમારે યાદ રાખવાનું છે કે થેલ્સનો એક પ્રસિદ્ધ શિષ્ય જેનું નામ હતું પાયથાગોરસ, ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાનો ગણિત શિક્ષક યુક્લિડ, ગણિતના બધા જ જ્ઞાન એણે ભેગા કરીને એલિમેન્ટ્સ નામના ગ્રંથમાં એણે વ્યવસ્થિત રીતે એને ગોઠવણી કરી। તો અહીંયા તમારે યાદ રાખવાનું છે યુક્લિડ નામ કોણ છે? તે ઇજિપ્તનો એક ગણિત શાસ્ત્રી છે, એલેક્ઝાન્ડ્રિયાનો ગણિત શાસ્ત્રી યુક્લિડ, જેનું આપણે પ્રકરણ ભણ્યા છીએ એની ભૂમિતિનો પરિચય આપણે મેળવીએ છીએ। જે પ્રાથમિક માહિતી એણે આપણને આપી છે એના વિશે આપણે ભણી રહ્યા છીએ। તો એ યુક્લિડ ગણિતના બધા જ જ્ઞાનને ભેગું કરે છે અને એક એલિમેન્ટ્સ નામનું પુસ્તક તૈયાર કરે છે અને એ એલિમેન્ટ્સ પુસ્તકને એણે 13 પ્રકરણોમાં વિભાજિત કરેલું છે। તો આ 13 પ્રકરણો એક માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછે છે। હવે આ જે યુક્લિડ છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ તો એણે કેટલીક વ્યાખ્યાઓ આપી છે, એણે પ્રમેયો આપ્યા છે અને પૂર્વધારણો આપી છે। તો એના વિશે આપણે બેઝિક માહિતી મેળવીએ તો પહેલા સામાન્ય એણે જે માહિતી આપી હતી કે કોઈ એક ઘન પદાર્થ છે, માનો કે મારી પાસે આ ડસ્ટર છે, એક ઘન પદાર્થ છે, તો ઘન પદાર્થને એક આકાર છે, આપણે એના આકારને સમજી શકીએ છીએ કે આ લંબઘન આકાર છે, એનું એક સ્થાન છે, કોઈ પણ જગ્યા પર એને મૂકીશ તો એ સ્થાન ચોક્કસ રોકે છે, એનું એક માપ છે જેને આપણે અત્યારે સમજીએ છીએ, એની લંબાઈ, એની પહોળાઈ, એની ઊંચાઈ। એક સ્થાનેથી બીજા સ્થાને આપણે એને શું કરી શકીએ છીએ? ખસેડી શકીએ છીએ। એની જે સીમા છે એને પૃષ્ઠ કહેવાય છે। માનો કે આપણી પાસે આ પુસ્તક છે, તો આ પુસ્તક છે એ ઘન પદાર્થ છે, એની જે સીમાઓ છે, આ સીમાઓ છે એનાથી બનતો આ ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ કહીએ છીએ। અને એ પૃષ્ઠ જે છે એની સીમા
આપણે જોઈએ તો આ સમતલ છે અને આપણે આમ વાળી દઈએ તો વક્ર છે, એટલે પૃષ્ઠની સીમા વક્ર અથવા તો સીધી રેખા છે. અત્યારે અહીંયા જોઈએ તો આ સીધી રેખા બની શકે, આમ આપણે વાળી દઈએ તો આ વક્ર રેખા બની જાય છે. અને રેખાઓને અંત્ય બિંદુ હોય છે. હવે તમે રેખા તો આગળ ભણી ગયા છો પ્રાઇમરીમાં, એટલે તમને રેખા દોરતા આવડે છે અને બે બિંદુ આપણને આપ્યા હોય એના ઉપરથી આપણે રેખા દોરીએ છીએ, બેઝિક ખ્યાલ તમારી પાસે છે. તો યુક્લિડે આવા બધા ઘન પદાર્થ વિશે આપણને માહિતી આપી અને એણે કીધું કે સમતલ, રેખા અને બિંદુ એમ 3 પરિમાણ ધરાવે છે. એટલે કોઈ પણ ઘન પદાર્થ જે છે એ અવકાશમાં 3 પરિમાણ ધરાવે છે. દાખલા તરીકે આપણે ડસ્ટરની વાત કરીએ તો એને લંબાઈ છે, એને પહોળાઈ છે અને એને ઊંચાઈ છે, એમ એના 3 પરિમાણ છે જેને આપણે કહે છે 3 ડાયમેન્શન. પૃષ્ઠ એ સપાટીને 2 પરિમાણ છે. એટલે કોઈ પણ પૃષ્ઠ આપણે પુસ્તકનું જે સપાટી લઈએ આ પૃષ્ઠ છે, અથવા તો આ બોર્ડ જે છે એક પૃષ્ઠ તરીકે લઈ શકાય, તો એને લંબાઈ અને પહોળાઈ છે. બરાબર, આને પણ લંબાઈ, આ પૃષ્ઠની વાત કરીએ, માત્ર તમે આ પુસ્તકની વાત કરો તો આ એની લંબાઈ છે અને આ એની પહોળાઈ છે. એમ એને 2 પરિમાણ છે. રેખા દોરીએ તો રેખાને માત્ર એક જ પરિમાણ છે અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. હવે બિંદુ એને કોઈ પરિમાણ નથી, એના વિશે આપણે આગળ યુક્લિડે જે અમુક 7 મુદ્દાઓ આપ્યા છે એનો અભ્યાસ કરીશું. ત્યાં આપણે જોઈએ તો એમાં એને પહેલા જ કીધું છે કે બિંદુને કોઈ ભાગ નથી, બિંદુને પરિમાણ નથી, એને કોઈ ભાગ નથી. હવે બિંદુ, તમને હું પ્રશ્ન પૂછું કે બિંદુ એટલે શું, તો તમે વિચાર કરો કે ભાઈ બિંદુ કોને કહેવાય? તો દરેક કોઈ કહેશે સાહેબ બિંદુ એટલે ટપકું. દાખલા તરીકે અહીંયા મેં આ ટપકું કર્યું અને હું એને બિંદુ કહી શકું, પણ એની વ્યાખ્યા સમજવી હોય તો આપણે સમજીએ છીએ કે આને બિંદુ કહેવાય, પણ એને જ્યારે આપણે કોઈની આગળ એને રજૂ કરવું છે તો એને આપણે શબ્દોમાં રજૂ કરી શકતા નથી. એનો મતલબ કે પરિમાણ નથી અને એને કોઈ ભાગ નથી, બિંદુના ભાગ કરી શકાતા નથી. બીજું ભાગ છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. યુક્લિડ કહે છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો આપણે રેખા દોરીએ છીએ તો એમાં એની પહોળાઈ કદાપી આવતી નથી, એની લંબાઈ પણ માપી શકાતી, કારણ કે રેખા તો અનંત સુધી વિસ્તૃત છે. એટલે રેખા દોરવાની કે તો આપણે આ પ્રમાણે રેખા દોરી શકીએ છીએ. બિંદુ આ રીતે આવે છે, રેખા આપણે આ રીતે દોરીએ છીએ. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. હવે તમને ભણી ગયા છો આગળ કે ભાઈ રેખા AB દોરો, તો AB રેખા દોરી હોય તો તમારે શું કરવું પડે કે રેખા પર તમારે 2 બિંદુ લેવા પડે, A અને B, અને 2 બિંદુઓને જોડી દો એટલે તમને મળી જશે રેખા. બંને બાજુ તમે તીરની નિશાની કરો એટલે એને રેખા કહેવાય. જો A અને B ને માત્ર આપણે લઈએ તો એને આપણે જાણીએ છીએ રેખાખંડ કહીએ છીએ. હવે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા છે. એટલે એક રેખાની ઉપર અસંખ્ય બિંદુઓ છે જેની સાથે એ રેખા રહેલી છે, એટલે કે એક સમાન સીધી રેખા છે. પૃષ્ઠને માત્ર લંબાઈ ને પહોળાઈ છે. આપણે હમણાં જોઈ ગયા, આપણા પુસ્તકની વાત કરી ગયા. આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠ જેમાં માત્ર લંબાઈ અને પહોળાઈ છે. તો પૃષ્ઠ જે છે એ માત્ર 2 પરિમાણ ધરાવે છે, લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠની ધાર રેખા છે. પૃષ્ઠ આપણે જોઈ ગયા, આ પૃષ્ઠ છે, આ એની ધાર કહેવાય, આ એની ધાર કહેવાય, અહીંયા ધાર કહેવાય. તો આપણે એને આમ જોઈએ દોરવું હોય તો આપણે એને શું કરી શકીએ, દોરી શકીએ, તો એક આપણને મળે છે રેખા મળે છે. અને જે સપાટી પોતાના પર સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. એટલે એક સપાટી છે, એ સપાટી પોતાની પર સીધી રેખાઓની એક સમાન, માનો કે આપણે આ બોર્ડ છે એની ઉપર આમ બધી રેખાઓ દોરું તો બધી રેખાઓ એક સમાન જ દોરાશે. એનો મતલબ કે આ જે એક ભાગ છે એને હું સમતલ કહી શકું. એટલે આ બોર્ડ જે છે એક સમતલ છે, આ પુસ્તક છે એની આ સપાટી, એને હું સમતલ કહી શકું. એના દરેક પાન જે છે, દરેક પાન એક શું બની જશે, સમતલ બની જશે. તો આ જે 7 ભાગ એમણે આપણને સામાન્ય માહિતી આપી છે, બિંદુ, રેખા, પૃષ્ઠ, સમતલ, એના વિશે આપણને સામાન્ય માહિતી આપી અને યુક્લિડે બેઝિક માહિતી આપણને. હવે આપણે આગળ જોઈશું યુક્લિડની પૂર્વધારણાઓ. યુક્લિડે જે પ્રાથમિક ભૂમિતિની આપણને માહિતી આપી એમાં કેટલાક સ્વયંસિદ્ધ સત્યો જેને સાબિતીની જરૂર નથી એને આપણે પૂર્વધારણા તરીકે ઓળખીએ છીએ. તો એ અમુક પૂર્વધારણાઓ તે સમયમાં યુક્લિડે આપણને આપી છે. એ કયા પ્રકારની પૂર્વધારણાઓ છે એને આપણે જો અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલી એક પૂર્વધારણા એવું કીધું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. ફરીથી, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. અહીંયા મેં ખાલી એક બોક્સ દોર્યું છે, ચોરસ દોર્યો વપરાય છે, એના જેવો બીજો ચોરસ દોર્યો છે. આ ચોરસને ઉઠાવીને એની પર મૂકી દો તો બંને કેવા થશે, સમાન. એટલે એકને સમાન બીજું છે
તો બંને એકબીજાને કેવા થાય? સમાન. અને એ આપણે સમજી શકીએ છીએ એ સત્ય છે, એની સાબિતી આપવાની જરૂર નથી. બીજી પૂર્વધારણા છે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે છે. તો સરવાળા સરખા રહે છે. સરખામાં સરખું ઉમેરીએ આપણે ગણિતની દાખલામાં દાખલા જોઈએ તો 5 બરાબર 5, 5 = 5. એમાં હું ઉમેરું છું 2, એટલે ડાબી તરફ 2 ઉમેરું, જમણી તરફ 2 ઉમેરું, તો 5 + 2 = 7. આ 5 + 2 = 7. એનો મતલબ કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો રહે છે? સમાન રહે છે. એ જ રીતે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી પણ કેવી રહેશે? સરખી રહેશે. તો આપણે પહેલા ઉદાહરણમાં જેમ સરવાળો જોયો એમાં બાદબાકી જોઈએ તો આ 5 માંથી 2 બાદ કરીએ તો 3 મળશે. આ બાજુ પણ 5 માંથી 2 બાદ કરીએ તો 3 મળશે. એટલે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. ચોથી પૂર્વધારણા છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. હવે આખું કોઈ પણ વસ્તુ આખી છે એના ભાગ કરીએ, ટુકડા કરીએ તો એ ટુકડા કરતા આખું મોટું છે. માની લો કે મારી પાસે પેન છે, આ પેન આખી છે એમ આપણે કહીએ, એનો ભાગ કર્યો, આ 2 ભાગ થઈ ગયા તો બંને ભાગ આખી પેન કરતા કેવા થઈ ગયા? નાના થઈ ગયા. એનો મતલબ કે આખું એના ભાગ કરતા કેવું છે? મોટું છે. સામાન્ય સમજી શકાય એમ છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. પાંચમી પૂર્વધારણા આવું કહે છે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને કેવી હોય છે? સરખી હોય છે. હવે આ પુસ્તક લઉં અથવા માનો કે મારી પાસે એક મોબાઈલ છે, આ મોબાઈલ ઉપર હું આ બીજો મોબાઈલ મૂકી દઉં એટલે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ થઈ ગઈ. એકબીજાને કેવી દેખાય છે? તમે જોઈ શકો છો કે તે સરખી છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી છે. તો આપણે આ પૂર્વધારણાને આજે સમજી શકીએ કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. મોબાઈલ અહીંયા મારી પાસે આપણે આકાર જાણે છે લંબચોરસ છે, બીજો મોબાઈલ એ પણ લંબચોરસ છે. એકબીજાને બંધ બેસતી આવતી સરખી છે એવું ના કહેવાય. બંધ બેસતી એટલે એમને આકાર આની ઉપર હું ત્રિકોણ આકાર મૂકો તો બંધ બેસતી આવશે નહીં. વર્તુળ આકાર કોઈ વસ્તુ મૂકો તો બંધ બેસતી કહેવાય નહીં. પણ બંનેનો આકાર કેવો છે? લંબચોરસ છે. તો એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુ કહી શકાય. તો એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને કેવી હોય છે? સરખી હોય છે. છઠ્ઠી બાબત, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. જેમ આપણે સરખી વસ્તુમાં સરખા ઉમેર્યા તો સમાન થયા, સરખી વસ્તુમાંથી બાદબાકી કરી તો સમાન, અહીંયા બમણા કે છે તો 5 = 5 એના બમણા કરીએ. એનો મતલબ કે 5 ને કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણીએ તો 2 × 5 = 2 × 5. જવાબ આપણને કેટલો મળશે? 10. એટલે સરવાળો, બાદબાકી અને ગુણાકાર સમાન મળે છે. અને સાતમી પૂર્વધારણા એમની છે એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. એટલે કોઈ એક વસ્તુના 2 સરખા ભાગ કરીએ, ટુકડા કરીએ તો એ બંને કેવા થશે? સરખા થશે. માનો કે 10 સેન્ટીમીટર લાંબી એક આપણી પાસે લાકડી છે કે સોટી છે, એને 5 સેન્ટીમીટરના ભાગે 2 ટુકડા કરીએ તો એ બંનેને એકબીજાની સાથે જોડી દઈએ. અથવા તો માની લો ને મારો આ હાથ અને આ બાજુનો હાથ બંને કેવા છે? સરખા છે. એટલે એક જ વસ્તુના અડધા, કોઈ વસ્તુ છે અને આપણે અડધા કરીએ તો બંને અડધા કેવા થાય છે? સમાન થાય છે. તો આ યુક્લિડે આપણને સૌથી પ્રથમ પહેલા કેટલીક એ પ્રમાણેની બેઝિક પૂર્વધારણાઓ આપેલી હતી. ત્યાર પછી એણે થોડી વ્યવસ્થિત એડવાન્સ કહી શકાય એવી આપણને 5 પૂર્વધારણાઓ આપી છે. અને આ 5 પૂર્વધારણાઓનો આપણે ભૂમિતિની અંદર વારંવાર ઉપયોગ કરીએ છીએ. એટલે તમે અત્યારે 9માં છો, આગળ ભૂમિતિ ભણશો, 10માં ભૂમિતિ ભણશો, એમાં આ પૂર્વધારણાઓનો ઉપયોગ થવાનો છે. થોડી ઊંડાણમાં છે. તો એવી આપણે એની 5 પૂર્વધારણાઓ જોઈએ. પરીક્ષાની અંદર આ પૂર્વધારણાઓ પૂછાય છે કે એની પૂર્વધારણા કોઈ પણ 3 પૂર્વધારણા લખો અથવા તો એની પહેલી પૂર્વધારણા લખો, એને સમજાવો વગેરે. તો પહેલી પૂર્વધારણા આપણે જોઈએ કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આ એની શબ્દ હતા કે એક બિંદુમાંથી પસાર થતી બીજા બિંદુ સુધી પસાર થતી રેખા, પસાર થતી એક સીધી રેખા હંમેશા સીધી છે, દોરી શકાય છે. પણ હવે અત્યારે આપણે એને સમજવું હોય તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આપેલા 2 ભિન્ન બિંદુ, એને યુક્લિડે કીધું કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી રેખા. તો આપણે 2 બિંદુ લઈએ છીએ, એક બિંદુ A અને બીજું બિંદુ B. એ બંને બિંદુઓને જોડતી આપણે રેખા દોરીએ છીએ. તો અહીંયા શબ્દ છે આપેલા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. અહીંયા મેં અનન્ય શબ્દ ઉપર
અંડરલાઈન કર્યું છે, ધ્યાન રાખજો. અનન્ય, અનન્યનો શબ્દ થાય, અર્થ થાય છે એક અને માત્ર એક જ. પૂર્વધારણા આપણે જોઈએ તો એ આ પ્રમાણે છે કે જો બે રેખાઓને કોઈ પણ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. અહીંયા આપણે જોઈએ, મેં બે રેખાઓ અહીંયા દોરી છે, એની એક છેદિકા દોરી છે, અહીંયા બે રેખાઓ દોરી છે અને અહીંયાની છેદિકા છે. તો અહીંયા જે આ બે ખૂણા બતાવ્યા છે અંતઃકોણો છે એક જ બાજુના, એ અંતઃકોણોનો સરવાળો 180 થશે. અહીંયા આપણને કહે છે કે બે કાટખૂણાઓના સરવાળા કરતા ઓછો હોય તો આ બે રેખાઓને આપણે કોઈ એક તરફ જો લંબાવીએ, અનંત સુધી લંબાવીએ, તો ત્યાં બંને એકબીજાને છેદે છે. તો આ મેં જે બે રેખા દોરી છે, અહીં જોઈ શકો ત્રાસી રેખા છે, એની એક છેદિકા છે, એના બે આ અંતઃકોણો છે. હવે હું આ રેખાને આમ આગળ લંબાવીશ આ રીતે, તો જોઈ શકીએ છીએ કે બંને રેખાઓ કોઈ એક બિંદુએ શું થાય છે, કેન્દ્રિત થાય છે, ભેગી થાય છે, એકબીજાને છેદે છે. તો આ એની 5મી પૂર્વધારણા હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડની આ 5 પૂર્વધારણાઓને આપણે તૈયાર કરવાની છે. પરીક્ષામાં એમાં ગમે તે કોઈ પણ એક પૂર્વધારણા વિશે આપણને માહિતી પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડની ભૂમિતિની પ્રાથમિક માહિતી, એના પૂર્વધારણા અને એના વિશે બધી આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે થોડા પરીક્ષાને લગતા અગત્યના દાખલા જે પરીક્ષામાં પૂછી શકાય એવા દાખલાઓની થોડી ચર્ચા કરી લઈએ. તો પહેલો દાખલો આપણી પાસે એવો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. એમાં પહેલું વિધાન છે કે એક બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા દોરી શકાય છે. વિધાન એવું છે કે એક બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા દોરી શકાય છે. તો વિધાન કેવું છે, અસત્ય છે. કેમ? કારણ કે અહીંયા તમે જોઈ શકો છો, મેં આકૃતિમાં બતાવ્યું છે, આ એક પોઈન્ટ એટલે એક બિંદુ છે અને બિંદુમાંથી આપણે આ પ્રમાણે અસંખ્ય, એક નહીં પણ અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. એટલા માટે આ વિધાન કેવું થશે, અસત્ય થશે. બીજું વિધાન છે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય, બે ભિન્ન બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. તો એ આપણે આગળ એની પૂર્વધારણામાં ભણી ગયા છીએ કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ એટલે કે અનન્ય રેખા દોરી શકાય છે. એ વિધાન આપણે આગળ ભણી ગયા છીએ. તો અહીંયા એ વિધાન શું થશે, અસત્ય. કારણ કે બે ભિન્ન બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાતી નથી. આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે. ત્રીજું વિધાન છે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો આપણે ગઈકાલે જોઈ ગયા છીએ શાંત રેખા. શાંત કોને કહેવાય છે યુક્લિડમાં? તો જે રેખાખંડ છે એને આપણે શાંત રેખા કહીએ છીએ. અહીંયા મેં દોર્યો છે આ AB રેખાખંડ, જેને આપણે શાંત રેખા કહીએ છીએ, એને મેં ત્રુટક રેખાથી આ બાજુ લંબાવ્યું છે, અહીંયા ત્રુટક રેખાથી લંબાવ્યું છે. તો એને આપણે અનંત અંતર સુધી લંબાવી શકીએ છીએ અને એટલા માટે અહીંયા આ વિધાન જે છે તે કેવું થશે, આપણું સત્ય થશે. એટલે કે શાંત રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય છે. ચોથું વિધાન, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન થાય. વિધાન કેવું છે, સત્ય છે. સમજીએ, જો બે વર્તુળ સમાન છે, હવે બે વર્તુળ આપણે સમાન આકારના સમાન કાપી લઈએ કે જેમની ત્રિજ્યા સમાન હોય, એકની ઉપર એક આપણે મૂકી દઈએ તો તે સંપાતી થશે, એટલે એમની ત્રિજ્યા વ્યાસ સમાન થશે. એટલે આપણે કહી શકીએ કે બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ કેવી થશે, સમાન થશે. તો એ વિધાન સત્ય છે. અહીંયા આકૃતિમાં કહે છે કે AB બરાબર PQ અને PQ બરાબર XY છે. તો AB બરાબર XY થાય. આકૃતિ અહીંયા છે AB બરાબર PQ અને PQ બરાબર XY છે. તો AB અને XY સમાન થાય. તો આપણે રેખાખંડ દોર્યા છે. માનો કે AB રેખાખંડનું માપ 3 સેન્ટીમીટર છે, એને બરાબર માપ છે PQ, એનું પણ માપ 3 થાય. AB બરાબર PQ. હવે PQ નું માપ જો 3 છે તો PQ બરાબર XY આપણે લઈએ તો XY નું માપ પણ કેટલું થશે, 3. એનો મતલબ કે જો AB બરાબર PQ અને PQ બરાબર XY તો AB બરાબર XY એ બંનેના માપ સમાન થાય. એટલે એ વિધાન કેવું થશે, સત્ય થશે. તો અહીંયા એક દાખલો આપણો વિધાન સત્ય છે કે અસત્ય છે એના વિશે આપણે જોઈ ગયા. હવે આપણે બીજા સાબિતી માટેના દાખલા એક બે જોઈએ. એમ એક દાખલો આવો છે કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC = 1/2 AB છે. AC બરાબર BC એટલે અહીંયા મેં એક રેખાખંડ દોર્યો છે AB રેખાખંડ કે જેમાં વચ્ચે C બિંદુ કેન્દ્રમાં લીધું છે. એટલે કે AC નું જેટલું માપ છે
તેટલું જ માપ કોનું થશે? BC નું થશે, બરાબર? એટલે AC બરાબર BC છે. તો આપણે સાબિત કરવાનું છે કે જ્યાં AC નું જે માપ છે એ AB કરતા અડધું છે. AC is equal to 1/2 AB. તો આપણને આપ્યું છે, સાબિતીમાં જોઈએ તો AC બરાબર BC આ આપણને આપેલું છે. હવે બંને તરફ ડાબે અને જમણે હું AC પ્લસ કરું છું, અંદર AC ઉમેરું છું, એટલે આ AC છે એમાં મેં AC ઉમેર્યા એટલે AC પ્લસ AC. જમણી તરફમાં BC છે, BC માં મેં AC ઉમેર્યા એટલે BC પ્લસ AC, કારણ કે AC બંનેમાં આપણે આગળ ભણી ગયા પૂર્વધારણામાં સરખામાં સરખું ઉમેરીએ તો સરખું આપણને મળે છે. તો AC પ્લસ AC ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ AC. AC પ્લસ AC કેટલી વખત છે? 2 વખત છે, 2 ટાઈમ્સ. એટલે લખ્યું કે માટે 2 ટાઈમ્સ AC ઇઝ ઇક્વલ ટુ હવે BC પ્લસ AC. તો B થી C અને A થી C આ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો આપણને શું મળશે? આખું માપ AB મળશે. એટલે 2 ટાઈમ્સ AC ઇઝ ઇક્વલ ટુ AB, કારણ કે BC અને AC નો સરવાળો આપણને મળે છે AB. હવે આપણે AC ની વેલ્યુ શોધવાની છે. બે એની પાસે ગુણાકારમાં છે અને જમણી તરફમાં લઈ જઈએ એટલે છેદમાં આવશે, એટલે AB છેદમાં 2 અથવા તો 1/2 AB. એટલે AC ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. એનો મતલબ એવો થયો કે AC નું મૂલ્ય AB કરતા અડધું છે. AC એ AB કરતા અડધું છે. અને આ ઘણી વખતે પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, આ ખાસ તૈયાર કરવાનો છે. બીજો એક દાખલો આવો છે, અહીંયા આપણને આકૃતિ આપી છે, એમાં AC બરાબર BD. ધ્યાન આપજો, AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. એટલે અહીંયા AC એની બરાબરમાં BD આપેલું છે, સાબિત કરવાનું છે AB બરાબર CD. તો જોઈએ આપણને આપ્યું છે AC બરાબર BD આપેલું છે, એને પરિણામ નંબર 1 કીધું, AC બરાબર BD. તો A અને C ની વચ્ચે બિંદુ B છે, A અને C ની વચ્ચે બિંદુ B છે. તો મારે AC નું માપ લેવું છે, તો AC બરાબર હું લખી શકું AB પ્લસ BC. તો અહીંયા મેં લખ્યું છે AC બરાબર AB પ્લસ BC, પરિણામ નંબર 2. તે જ રીતે BD ની વચ્ચે બિંદુ C આવેલું છે, બરાબર? BD ની વચ્ચે બિંદુ C છે, તો મારે લખવું છે કે BD બરાબર BC પ્લસ CD. BD બરાબર BC પ્લસ CD. એને નંબર આપ્યો પરિણામ નંબર 3. તો પરિણામ 1, 2 અને 3 ઉપરથી આપણે શું પરિણામ તારવી શકીએ? તો પહેલું પરિણામ છે AB પ્લસ BC, AB પ્લસ BC બરાબર BC પ્લસ CD. જમણી તરફની બંને વાત કરીએ, કારણ કે અહીંયા AC બરાબર BD આપણને આપેલા છે. પરિણામમાં આપણને રકમમાં આપ્યું છે AC પ્લસ BD. તો AC પરિણામ નંબર 2 માં છે, BD પરિણામ નંબર 3 માં છે, એટલે AC બરાબર BD લખીએ તો AC બરાબર આપણને મળે છે AB પ્લસ BC, જે મેં અહીંયા લખ્યા છે, અને BD બરાબર મળે છે BC પ્લસ CD. પરિણામ 1, 2 અને 3 ઉપરથી આપણે જોઈ શકીએ કે અહીંયા પણ AC બરાબર BD આપેલું છે, AC ની વેલ્યુ મળે છે AB પ્લસ BC, એના બરાબર BD બરાબર મળ્યું છે BC પ્લસ CD. તો AB પ્લસ BC બરાબર BC પ્લસ CD. બંને બાજુએ BC સમાન છે, આ BC ને આપણે ડાબેથી જમણે તરફ લઈ જઈએ તો પ્લસના કેવા થઈ જશે? માઇનસ. એટલે BC બંને બાજુથી શું થઈ જાય છે? કેન્સલ. એટલે આપણને પરિણામ મળે છે AB ઇઝ ઇક્વલ ટુ CD. AB ઇઝ ઇક્વલ ટુ CD, જે આપણે સાબિત કરવાનું છે, AB ઇઝ ઇક્વલ ટુ CD. તો અહીંયા આપણે પ્રકરણ 5 યુક્લિડની ભાગવિધિ, યુક્લિડનો પરિચય, ભૂમિતિનો પરિચય આપણે મેળવી લીધો છે. અને બાકીના જે સ્વાધ્યાયના દાખલા છે એ તમારી નોટમાં લખવાના છે, અને આ જે મેં અહીંયા સ્વાધ્યાયના દાખલા ગણાવ્યા છે એ તમારે નોટમાં લખી